કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। રાજ્યમાં ભારે વરસાદ બાદ ચોમાસાની ગતિ ધીમી પડી છે। હવામાન વિભાગની નવી આગાહી મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। જો કે હાલ રાજ્યમાં ક્યાંય પણ અતિભારે અથવા ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી નથી। જ્યારે 10 અને 11 જુલાઈ દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। ગુજરાત ડેટા સેન્ટર પોલિસીનું અનાવરણ। સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ડેટા સેન્ટર પોલિસીનું અનાવરણ કર્યું છે। આ નીતિ હેઠળ રાજ્યમાં ડેટા સેન્ટર સ્થાપવા માટે જમીન, પાવર ટેરિફ અને સ્ટેમ્પ ડ્યુટીમાં વિશેષ સબસિડી અને પ્રોત્સાહન આપવામાં આવશે। સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને નોડલ એજન્સી બનાવવામાં આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે ડેટા સેન્ટરોએ તેમની કુલ વીજળીના ઓછામાં ઓછા 51% રિન્યુએબલ એનર્જી સોલાર પવનમાંથી જ મેળવવી ફરજિયાત રહેશે। 13 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ઉત્તરાખંડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે। જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। જ્યારે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના કરી છે। ઉપરાંત નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં અને ત્રિપુરા સહિત બંગાળ અને સિક્કિમના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। 3 કરોડના ખર્ચે બનેલા રસ્તાના પોપડા ઉખડ્યા। સુરતના ડિંડોલીમાં માત્ર 2 મહિના પહેલા જ 3 કરોડના ખર્ચે બનેલો 180 ફૂટનો રોડ સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગયો છે। રસ્તા પરથી ડામર અને કપચીના 3 થી 4 મીટરના આખેઆખા પોપડા ઉખડી જતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકોએ હાથમાં પોપડા ઉઠાવી વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પાડી ભારે વિરોધ નોંધાવ્યો છે। ઓમાનના દરિયામાં જહાજ ડૂબતા 2 ગુજરાતીના મોત। ઓમાનના દરિયામાં ગુજરાતના સલાયાનું માલવાહક જહાજ ડૂબી જતા ગુજરાતના 2 ખલાસીઓના મોત થયા છે। મહેબૂબ એ બુખારી નામનું જહાજ 3 જુલાઈએ દુબઈથી જીબુટી જઈ રહ્યું હતું। ખરાબ હવામાન વચ્ચે જહાજના બંને એન્જિન ફેલ થતા તે ડૂબવા લાગ્યું હતું। જહાજ પર સવાર કુલ 14 વ્યક્તિઓમાંથી 12 ખલાસીઓનો ઓમાન નેવી અને અન્ય 2 ભારતીય જહાજો દ્વારા આબાદ બચાવ કરાયો છે। પીએમ મોદીની મોટી જાહેરાત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી। આ દરમિયાન રમતગમત ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય લેતા જાહેરાત કરી કે આ વર્ષે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત બિગ બેશ લીગની ઓપનિંગ મેચ ભારતના ચેન્નાઈમાં રમાશે। આ સાથે બંને દેશો વચ્ચે રમતગમત, ટેકનોલોજી અને સ્પોર્ટ્સ સાયન્સ ક્ષેત્રે સહયોગ વધારવા માટે સ્પોર્ટ કોલોબરેશનનો રોડમેપ પણ લોન્ચ કરાયો છે। ડાયાબિટીસના દર્દીઓને મોટી રાહત। ભારતમાં ડાયાબિટીસની ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ડેનમાર્કની નોવો નોર્ડિશ કંપની દ્વારા ભારતીય બજારમાં વન્સ વીકલી બેઝલ ઇન્સ્યુલિન એવીડીડી દવા લોન્ચ કરતા હવે દરરોજ ઇન્જેક્શન લેવાની પીડામાંથી છુટકારો મળશે। વર્ષના 365 ઇન્જેક્શન લેવાની સંખ્યા ઘટી માત્ર 52 થઈ છે। આ ઇન્જેક્શનનું ઉત્પાદન ડેનમાર્કમાં થશે જે ભારત આયાત કરશે। 1 ml ની કિંમત 2611 નક્કી કરવામાં આવી છે। રાજ્ય સરકારની મોટી જાહેરાત। સુરતમાં ભારે તારાજી બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે અધિકારીઓ સાથે હાઈ લેવલ બેઠક કરી અસરગ્રસ્ત વિસ્તારના 9000 પરિવારોને 800 થી લઈ 6800 રૂપિયાની કેસડોલ અને ઘરવખરીની સહાયની જાહેરાત કરી છે। સાથે જ વેપારીઓને મળી ઇન્સ્યોરન્સની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવા ઇન્ચાર્જની નિમણૂક કરાઈ છે। ઉપરાંત શહેરમાં 4500 કર્મચારીઓ સફાઈ કરીને 1 અઠવાડિયામાં સ્વચ્છ કરશે। ભારત પર નહીં લાગે ટેરિફ। પીએમ મોદીના ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને ભારત માટે એક મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે એકવાર પ્રસ્તાવિત વેપાર કરાર અમલમાં આવ્યા બાદ પ્રથમ દિવસથી જ ન્યૂઝીલેન્ડથી ભારતમાં થતી 57% નિકાસ પર કોઈ ટેરિફ લાગશે નહીં। પીએમ મોદી 10 અને 11 જુલાઈના 3 દેશોના પ્રવાસના અંતમાં ન્યૂઝીલેન્ડ પહોંચ્યા હતા। આ ઐતિહાસિક પ્રવાસમાં બંને દેશો વચ્ચે વેપારને મજબૂત કરવામાં આવશે। ફોન, ટીવી અને લેપટોપ થશે સસ્તું। કેન્દ્ર સરકારે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ જેવા મોંઘા ઉપકરણો ખરીદીને લઈને મોટી રાહત આપી છે।
ભારત સરકારે ઉપરાંત ઉપકરણોમાં ઉપયોગ થતા મટીરીયલ પર બેઝિક કસ્ટમ ડ્યુટીને ખતમ કરી દીધી છે, જેના કારણે ઉપકરણો બનાવવા સસ્તા થશે, જેનો ફાયદો ગ્રાહકોને મળી શકે છે. આ પહેલા ડિસ્પ્લે પાર્ટ્સ અને લિથિયમ આયન સેલ્સ માટે ભારત ચીન અને વિયેતનામ પર નિર્ભર હતું. રામ મંદિરમાં નવું સંકટ વચ્ચે 23ના રાજીનામા. અયોધ્યા રામ મંદિરમાં દાનની ગણતરી કરતા 23 કર્મચારીઓએ એકસાથે રાજીનામા આપતા હડકંપ મચ્યો છે. કામના કલાકો 6 થી વધારીને 9 કલાક કરવા, રજાઓ ઘટાડવી અને માસિક પગાર 14,000 થી ઘટાડીને 8,000 અને 11,000 કરવાના વિરોધમાં આ નિર્ણય લેવાયો છે. ગુરુવારે માત્ર 13 કર્મચારીઓ હાજર રહેતા દાન ગણતરી ખોરવાઈ હતી. હવે પોલીસ વેરિફિકેશન બાદ જ નવી ભરતી કરાશે. પીએમ મોદીએ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમને સંબોધિત કર્યું. ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે આ હોલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની બિઝનેસ શક્તિ તેમજ મહત્વાકાંક્ષાઓના એકસાથે દર્શન થઈ રહ્યા છે. હાલમાં જ્યારે સમગ્ર વિશ્વ અસ્થિરતા, સપ્લાય ચેનની અડચણો અને ઉર્જા સંકટ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે બંને દેશો વચ્ચેનો આ વ્યાપારિક સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ગુજરાતી ખેડૂતો માટે ખુશખબર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ખેડૂતોના વ્યક્તિગત, નાણાકીય અને કૃષિ સંબંધિત ડેટાની સુરક્ષા માટે વિભાગીય ડેટા સમિતિ ડીડીસીની રચના કરી છે. ડીપીડીપી એક્ટ 2023 અનુસાર આ સમિતિ ખેડૂતોના ડેટાનું વર્ગીકરણ, સુરક્ષિત સંચાલન અને પારદર્શક ઉપયોગ સુનિશ્ચિત કરશે. સમિતિમાં અધિક મુખ્ય સચિવના નેતૃત્વ હેઠળ વિવિધ વરિષ્ઠ અધિકારીઓ અને આઈટી નિષ્ણાતો સામેલ છે. આઈએમડીની ભારે વરસાદની આગાહી. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. મહારાષ્ટ્ર, હિમાચલ અને કેરળમાં અનેક લોકોના મોતના પણ અહેવાલ સામે આવ્યા છે. હવામાન વિભાગે ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, આસામ, મેઘાલય અને સિક્કિમમાં વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યારે ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. સાથે જ લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. ચાંદીપુરા વાયરસે લીધો વધુ એક માસૂમનો જીવ. હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસથી એક 6 વર્ષીય માસૂમનું મોત થયું છે. બાળદર્દી 4 દિવસ અગાઉ પડોશી રાજ્ય રાજસ્થાનથી ખાસ સારવાર માટે આવ્યો હતો. જો કે માસૂમનું મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. જણાવીએ કે હિંમતનગરમાં 5 કેસ નોંધાયા હતા, જેમાં એક બાળકનું મોત થયું છે. તબીબો દ્વારા હાલ તમામ શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકો પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. મેલબર્નમાં પીએમના ભાષણની મુખ્ય વાતો. અનિશ્ચિતતા અને ઉર્જા સંકટ વચ્ચે બંને દેશોએ સાથે મળીને આગળ વધવું જોઈએ. ભારત 2030 સુધી 500 ગીગાવોટ રિન્યુએબલ અને 2047 સુધી 100 ગીગાવોટ પરમાણુ ઉર્જાનું લક્ષ્ય રાખે છે. ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી અને યુરેનિયમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પોર્ટ, એરપોર્ટ, રોડ, રેલ, એઆઈ, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયન રોકાણ માટે વિશાળ સંભાવનાઓ. સ્ટેટ ટુ સ્ટેટ અને સેક્ટર ટુ સેક્ટર ભાગીદારી વધારવી. સુરતમાં ભારે વરસાદ કહેર મચાવ્યો. સુરતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે એક જ દિવસમાં 13 લોકોના મોત થયા છે. તેમાં 11 લોકો ડૂબી જવાથી, એકનું ઊંચાઈ પરથી પડવાથી અને એકનું કરંટ લાગવાથી મોત થયું છે. છેલ્લા 3 દિવસમાં શહેરમાં કુલ 22 લોકોના જીવ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને ખુલ્લા ખાડા ખાબોચિયાને કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઓપીએસ પર સરકારનો મોટો નિર્ણય. જૂની પેન્શન યોજના ઓપીએસની લાંબા સમયથી રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકારના નિર્ણય બાદ કેટલાક કર્મચારીઓને જૂની પેન્શન યોજના પસંદ કરવાનો મોકો મળી રહ્યો છે, જેની શરૂઆત વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદને કરી દીધી છે. 1 જાન્યુઆરી 2004 પહેલા કરુણાપૂર્ણ નિમણૂક માટે આવેદન કરનારા કર્મચારીઓને ઓપીએસ પસંદ કરવાનો મોકો મળશે. સુરતમાં ખાડીના રીડેવલપમેન્ટ માટે 500 કરોડ ફાળવ્યા. સુરતમાં સર્જાયેલા જળપ્રલયને લઈને સરકાર એક્શન મોડમાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ સીએમ હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે હાઈલેવલ બેઠક યોજીને સુરત મનપાના અધિકારીઓને ઝાટકણી કાઢી છે. સરકારે ખાડીપુરના કાયમી નિવારણ માટે તાત્કાલિક 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ત્વરિત સફાઈ તેમજ રાહત કામગીરીના આદેશ આપવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયા ભારતમાં $50 કરોડ રોકાણ કરશે. પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમને ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમને સંબોધિત કર્યું. સાથે જ પીએમ મોદીના રોકાણ આમંત્રણને સ્વીકારતા ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા પેન્શન ફંડ ઓસ્ટ્રેલિયન સુપ્રએ ભારતના રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળમાં $500 મિલિયન નું રોકાણ જાહેરાત કરી હતી. પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન અનેક મોટા કરારો થયા છે. મહારાષ્ટ્રમાં 3000 ગેસ સિલિન્ડર પાણીમાં તણાયા. મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં ફિલ્મી દ્રશ્ય સર્જાયું છે. ખાલાપુરના એચપીસીએલ પ્લાન્ટમાં પૂરના પાણી ઘૂસી જતા આશરે 3000 એલપીજી ગેસ સિલિન્ડર પાતાળગંગા નદીમાં વહેવા લાગ્યા હતા. મોટા ભાગના સિલિન્ડર ખાલી હોવાથી બ્લાસ્ટની મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. તંત્ર અને કંપની દ્વારા સિલિન્ડરો શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. કલેક્ટરે લોકોને આ સિલિન્ડરોને ન અડવા કડક અપીલ કરી છે.